સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે પોલીસનો કડક પ્રહાર જોવા મળ્યો હતો. ચાના બાકી રૂપિયા માંગતા વેપારી પર હુમલો કરનાર 4 શખ્સોને પોલીસે માત્ર ધરપકડ જ નહીં પરંતુ જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલી ગરીબ દરબાર ચાની હોટલ પર ચાના બાકી રૂપિયા માંગવા જતા વેપારી સાથે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. હોટલમાં તોડફોડ કરી વેપારીને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. લિંબાયત પોલીસે ઇમરાન ઉર્ફે પપ્પુ, રજબ અલી શેખ અને રિઝવાન રજબ અલી શેખ, મોહમ્મદ મનીસ, વસી અહેમદ શેખ અને કુરખાન એનુલખ શેખ આ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 4 આરોપીઓનું મુંડન કરાવી જાહેરમાં વરઘોડો કાઢ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. જાહેરમાં વરઘોડો કાઢી પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વરઘોડા દરમિયાન આરોપીઓએ જાહેરમાં લોકો સમક્ષ માફી પણ માંગી. પોલીસ પકડમાં આવતા જ આરોપીઓનો ગુંડાગીરીનો ભૂત ઉતરી ગયો હતો. જી સર, આજે લિંબાયત વિસ્તારમાં 4 જેટલા આરોપીઓનો સંઘર્ષ કરવા આપ્યો. આરોપીએ કઈ રીતનો ગુનો આચર્યો? ગૃહ રાજ્યમંત્રી અને માનનીય પોલીસ કમિશનરની શ્રીની સ્પષ્ટ સૂચના છે કે કોઈપણ પ્રકારના લુખ્ખા આવારા તત્વોને સાંખી લેવાના નથી. 28 તારીખના રોજ એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં દેખવા મળી રહ્યું હતું કે 4 આવારા તત્વો એક ચાની લારી પર જઈને માથાકૂટ કરી રહ્યા હતા. જેવો વિડીયો વાયરલ થયો અને ગણતરીના કલાકોમાં લિંબાયત પોલીસે 4 આરોપીઓને પકડી લીધેલા હતા. એમાં ઊંડી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચાની લારી પર પૈસા બાકી હતા. તે અનુસંધાને પૈસા ના આપવા માટે એમણે મારામારી કરી હતી. આજરોજ તેમના રિમાન્ડ દરમિયાન 4 આરોપીઓને મદીના મસ્જિદ વિસ્તારમાં લઈ જઈને તે જ જગ્યા ઉપર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું અને પબ્લિકનો ભારે સપોર્ટ જોવા મળ્યો હતો. પોલીસની કઈ પણ લોકો પુષ્પગુચ્છ કરી છે અને આવા હવે લોકોને દર નથી રહ્યો આરોપીનો. પોલીસ તેમની સાથે છે. હાજી બિલકુલ. આજે જે પ્રમાણે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં જે પબ્લિકનો સપોર્ટ રહ્યો તેમાંથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે પબ્લિક પોલીસની સાથે છે અને પબ્લિકને એટલું મનમાં છે જ કે કોઈપણ પ્રકારના ગુના અટકશે અને કોઈપણ પ્રકારનો ગુનો થશે તો પોલીસ એને તરત ડિટેક્ટ કરી લેશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.